नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। प्रवचन सार भगवान कुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन साરની ટીકા તત્વ પ્રદીપિકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ અને સાથે જૈતન આચાર્ય ભગવાનની ટીકા તાત્પર્ય વૃત્તિ એનો પણ આધાર લઈએ છીએ અને આ આખો પ્રવચન સારનો સ્વાધ્યાય આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચન દ્વારા કરી રહ્યા છીએ। ગુરુદેવ એમાંથી ઘણું અધ્યાત્મ સમજાવે છે, ઘણા ન્યાય પણ સમજાવે છે, એટલે આ સ્વાધ્યાય એક વિશિષ્ટ સ્વાધ્યાય થઈ ગયો છે। કેટલાકને કોઈક જગ્યાએ અઘરું લાગે છે એવી પણ વાત આવી, પરંતુ આપણે અઘરું ન લાગે એટલા માટે પહેલા ગાથા ગાથાનો અન્વયાર્થ અને ટીકા વગેરેને સારી રીતે સમજીએ છીએ અને પછીથી પૂજ્ય ગુરુદેવનું પ્રવચન સાંભળીએ છીએ, જેથી આપણને પ્રયોજનભૂત વાત બરાબર પકડાઈ જાય, સમજાઈ જાય। આપણે 38મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે। હવે આજે ગાથા 39 તથા ગાથા 40 લઈએ છીએ। 39મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે હવે આજ અવિદ્યમાન પર્યાયોનું જ્ઞાન પ્રત્યક્ષપણું દ્રઢ કરે છે। અવિદ્યમાન એટલે કે જે અત્યારે છે નહીં એવી પર્યાયો, અત્યારે પર્યાય છે નહીં એવી પર્યાય એટલે કે ભૂતકાળની પર્યાયો જે થઈ ગઈ અને જે નથી થઈ એવી ભવિષ્યકાળની પર્યાયો, એ બંને પર્યાયોને અવિદ્યમાન પર્યાય કહેવાય। અને એવી અવિદ્યમાન પર્યાયો એનું જ્ઞાન પ્રત્યક્ષપણું જે 38મી ગાથામાં કહેવામાં આવ્યું કે એ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે। ભલે એ પર્યાયો અત્યારે નથી, કેમ કે વર્તમાનની એક જ પર્યાય હોય, દરેક સમયે જે પર્યાય એક વર્તમાનની છે તે વર્તમાન હોય અને એની પહેલાની બધી જે થઈ ગઈ એ બધી ભૂતકાળની પર્યાય કહેવાય અને હવે જે થશે એ બધી ભવિષ્યકાળની પર્યાય કહેવાય। એટલે એક એક સમયની પર્યાય લઈએ તો વર્તમાન પર્યાય એક જ સમયની હોય ને કેવળ જ્ઞાનમાં બધી જ પર્યાયો ભગવાનને જણાય છે। એટલે કે જ્યારે જ્ઞાન ગુણ પૂર્ણપણે પ્રગટ થઈ જાય છે તો કેવળ જ્ઞાન થયું છે તો એમાં બધી જ પર્યાય, ભૂતકાળની અનંત પર્યાય, વર્તમાનની એક અને ભવિષ્યકાળની અનંત, એમ બધી પર્યાયો એક સાથે જણાય, ક્રમે જણાય એમ પણ નહીં, એક સાથે જણાય, એક જ સમયમાં બધી, અને બધા જ દ્રવ્યોની પર્યાયો જણાય, એટલે કે જ્ઞેય માત્ર એમાં જણાય। એ વાત આપણે અગાઉની ગાથાઓમાં શીખ્યા અને એમાં આ અવિદ્યમાન પર્યાયોનું જ્ઞાન પ્રત્યક્ષપણું દ્રઢ કરે છે। પ્રત્યક્ષનો અર્થ પણ આપણે સમજ્યા છીએ, ફરીથી યાદ કરીએ। પ્રત્યક્ષ, પ્રતિ અને અક્ષ એમ એ શબ્દની સંધિ થઈ છે। પ્રતિ એટલે એની તરફ, એની સામે, એની નિકટમાં, એના સંબંધમાં, એને એ પ્રતિ, અને અક્ષનો અર્થ થાય છે જ્ઞાન અને આત્મા। જ્ઞાનને પણ અક્ષ કહ્યું અને આત્માને પણ અક્ષ કહ્યું, એટલે કે જ્ઞાનની સમીપમાં, જ્ઞાનની સામે, જ્ઞાનના સંબંધમાં એને પણ પ્રત્યક્ષ કહેવાય અને બીજી રીતે કહીએ તો આત્માની સમીપમાં, આત્માની નિકટમાં, આત્માની સામે, તો એને પણ પ્રત્યક્ષ કહેવાય। એટલે આ પ્રત્યક્ષપણાની વાત અહીંયા લીધી છે કે જ્ઞાન પ્રત્યક્ષપણું દ્રઢ કરે છે। કોનું? જે વર્તમાનમાં પર્યાય નથી એવી અનંત પર્યાયો ભૂતકાળની અને અનંત પર્યાયો ભવિષ્યકાળની, એટલે અવિદ્યમાન પર્યાયોનું જ્ઞાન પ્રત્યક્ષપણું જે અગાઉની ગાથામાં કહેવામાં આવ્યું એને અહીંયા હવે દ્રઢ કરે છે 39મી ગાથામાં। તો આપણે ગાથા 39
લઈએ છીએ. સંસ્કૃતમાં 39મી ગાથા આ પ્રમાણે છે. યદિ પ્રત્યક્ષો જાતઃ પર્યાયઃ પ્રલયિતસ્ય જ્ઞાનસ્ય ન ભવતિ વા તत् જ્ઞાનમ દિવ્યમિતિ હિ કે પ્રરૂપયંતિ. 39મી ગાથા ગુજરાતીમાં આ પ્રમાણે છે. જ્ઞાને અજાત વિનષ્ટ પર્યાયો ત્રણી પ્રત્યક્ષતા નવ હોય જો તો જ્ઞાનને એ દિવ્ય કોણ કહે ભલા. એ પ્રત્યક્ષ જ્ઞાનને બધી પર્યાયો પ્રત્યક્ષ ન હોય તો જ્ઞાનને દિવ્ય કોણ કહેશે? કેવળ જ્ઞાનને દિવ્ય કહીએ છીએ આપણે. 39મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યદિ વા અજાત પર્યાય જો અનુત્પન્ન પર્યાય ચ પ્રલયિત તથા નષ્ટ પર્યાય એટલે કે જે ભવિષ્યકાળની પર્યાય છે તે તથા ભૂતકાળની પર્યાય જ્ઞાનસ્ય પ્રત્યક્ષ ન ભવતી જ્ઞાનને પ્રત્યક્ષ ન હોય તત જ્ઞાનમ દિવ્યમ ઇતિ કે પ્રરૂપયંતી તો તે જ્ઞાનને દિવ્ય કોણ પ્રરૂપે? જો અનુત્પન્ન પર્યાય એટલે ભવિષ્યની પર્યાય જે ઉત્પન્ન નથી થઈ તે તથા નષ્ટ પર્યાય એટલે કે જે ભૂતકાળની પર્યાય વિલીન થઈ ગઈ છે તે પર્યાય જ્ઞાનને એટલે કેવળ જ્ઞાનને પ્રત્યક્ષ ન હોય તો તે જ્ઞાનને કેવળ જ્ઞાનને દિવ્ય જ્ઞાન કોણ કહે અથવા તો કોણ પ્રરૂપે? એની પ્રરૂપણા દિવ્ય જ્ઞાન તરીકે કોણ કરે? એટલે કે એની પ્રરૂપણા દિવ્ય જ્ઞાન તરીકે કરવામાં આવે જ છે ને એનો અર્થ જ એ છે કે અનુત્પન્ન અને નષ્ટ ભવિષ્યકાળની અને ભૂતકાળની બધી પર્યાયને એ જાણે જ છે. એ જ્ઞાનને એ બધી પ્રત્યક્ષ છે. ટીકામાં કહે છે કે જેમણે હયાતી અનુભવી નથી તથા જેમણે હયાતી અનુભવી લીધી છે એવા અનુત્પન્ન અને નષ્ટ. જેમણે હયાતી અનુભવી નથી એટલે જે હજી થયા નથી એટલે એ અનુત્પન્ન, અને જેમણે હયાતી અનુભવી લીધી છે એવા એટલે કે એ નષ્ટ એટલે ભૂતકાળની એટલે ભવિષ્યકાળની અને ભૂતકાળની એ પર્યાય માત્રને જો જ્ઞાન પોતાની નિર્વિઘ્ન ખીલેલી અખંડિત પ્રતાપવાળી પ્રભુ શક્તિ મહાસામર્થ્ય વડે જોરથી અત્યંત આક્રમીને પહોંચી વળીને તે પર્યાયો પોતાના સ્વરૂપ સર્વસ્વને અક્રમે અર્પે એટલે કે એકી સાથે જ્ઞાનમાં જણાવે એ રીતે તેમને પોતાના પ્રતિ નિયત ન કરે એટલે કે પોતામાં નિશ્ચિત ન કરે એટલે કે પ્રત્યક્ષ ન જાણે તો તે જ્ઞાનની દિવ્યતા શી? તો પછી એ જ્ઞાનને દિવ્યતા કઈ રીતે કહી શકાય? દિવ્ય જ્ઞાન કઈ રીતે કહી શકાય? આથી એમ કહ્યું કે પારાકાષ્ઠાને પહોંચેલા જ્ઞાનને આ બધું ઉપપન્ન એટલે યોગ્ય છે. આજે અહીંયા કહેવામાં આવ્યું એવું બધું ભૂતકાળની અને વર્તમાન કાળની બધી પર્યાયને એકી સાથે જ્ઞાનમાં એ નિશ્ચિત કરે છે એટલે કે એને જાણે છે, નિયત કરે છે. એમ જો એ ન કરતું હોય તો એ જ્ઞાનને દિવ્ય જ્ઞાન કોણ કહે? અને પછી કેટલા વિશેષણો વાપરી અને જ્ઞાન વિશેની વાત કરી. અહીંયા શું કહ્યું કે જેમણે અનુત્પન્ન અને નષ્ટ પર્યાય માત્રને જો જ્ઞાન જેમણે હયાતી અનુભવી નથી એવી એટલે કે અનુત્પન્ન, અને તથા જેમણે હયાતી અનુભવી લીધી છે એવા એટલે કે જે નષ્ટ થઈ ગયા છે એવા અનુત્પન્ન અને નષ્ટ પર્યાયને જો જ્ઞાન પોતાની નિર્વિઘ્ન ખીલેલી, જો જ્ઞાન ખીલ્યું છે તો કોઈ એમાં વિઘ્ન આવ્યું છે એમ નહીં, નિર્વિઘ્ન ખીલેલી એટલે હવે એમાં તો કોઈ વિઘ્ન આવતું નથી ખીલ્યા પછીથી તો, એટલે પૂર્ણ જ્ઞાનની દશા પ્રગટ થઈ ગઈ છે એટલે કેવળ જ્ઞાન થયું છે. અને એ કેવું છે? અખંડિત પ્રતાપ વાળી, એનો પ્રતાપ પણ ખંડિત થતો નથી. એ જ્ઞાનનો પ્રતાપ જયારે પૂર્ણપણે પ્રકાશી રહ્યું છે, કેવળ જ્ઞાન થયું છે તો એ જ્ઞાનનો પ્રતાપ ખંડિત થતો નથી. એવી પ્રભુ શક્તિ મહાસામર્થ્ય વડે જોરથી અત્યંત આક્રમીને એટલે પહોંચી વળીને
કોને પહોંચી વળે છે? આ બધી પર્યાયોને પહોંચી વળીને એ પર્યાયોને પોતાના સ્વરૂપ સર્વસ્વને અક્રમે અર્પે, એટલે એકી સાથે, ક્રમે નહીં, એકી સાથે એને પોતાના સ્વરૂપને એ એકી સાથે જ્ઞાનમાં જણાવે, એવી રીતે તેમને પોતાના પ્રતિ નિયત કરે છે. એવી રીતે તેમને એટલે કે બધી પર્યાયોને પોતામાં નક્કી કરે છે, નિશ્ચિત કરે છે, એટલે પ્રત્યક્ષ જાણે છે. અને આવું છે. જો આવું ન હોય તો પછી એ જ્ઞાનને દિવ્ય જ્ઞાન કોણ કહે? આથી એમ કહ્યું કે પારાકાષ્ઠાને પહોંચેલા જ્ઞાનને આ બધું યોગ્ય છે, એમ જ હોય છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે અનંત મહિમાવંત કેવળ જ્ઞાનની એ દિવ્યતા છે કે તે અનંત દ્રવ્યોના સમસ્ત પર્યાયો એટલે અતીત, અનાગત, ભૂતકાળના અને વર્તમાન અને ભવિષ્યકાળના બધા પર્યાયોને પણ સંપૂર્ણપણે એક જ સમયે પ્રત્યક્ષ જાણે છે. જેમ વર્તમાનને જાણે છે એવી જ રીતે ભૂતકાળના અને ભવિષ્યકાળના બધા પર્યાયને પ્રત્યક્ષ જાણે છે. એ 39મી ગાથા થઈ. તે પછીથી 40મી ગાથા છે. ચાલીસમી ગાથાના ઉપોદ્ઘાતમાં કહે છે કે હવે ઇન્દ્રિય જ્ઞાનને માટે જ નષ્ટ અને અનુત્પન્ન જાણવાનું અશક્ય છે. અર્થાત ઇન્દ્રિય જ્ઞાન જ નષ્ટ અને અનુત્પન્ન પર્યાયોને, અનુત્પન્ન પદાર્થોને, પર્યાયોને જાણી શકતું નથી, એમ ન્યાયથી નક્કી કરે છે. એટલે કે ભૂતકાળની અને વર્તમાન કાળની પર્યાયોને ઇન્દ્રિય જ્ઞાન છે એ નથી જાણી શકતું. ઇન્દ્રિય જ્ઞાન ને માટે જ એ જે ભૂતકાળની પર્યાયો નષ્ટ થઈ ગઈ છે તે, અને જે નથી ઉત્પન્ન થઈ તેવી અનુત્પન્ન ભવિષ્યકાળની પર્યાયોને જાણવાનું અશક્ય છે. ઇન્દ્રિય જ્ઞાન માટે અશક્ય છે, કેવળ જ્ઞાન માટે નહીં. એ વાત અહીંયા 40મી ગાથામાં કહે છે. તો સંસ્કૃતમાં 40મી ગાથા આ પ્રમાણે છે. અર્થમ અક્ષર નિપતિત નિહાર પૂર્વૈવ વિજાનંતી તેષાં પરોક્ષભૂતમ જ્ઞાતુમ અશક્યમ ઇતિ પ્રજ્ઞપ્તમ. 40મી ગાથા ગુજરાતીમાં આ રીતે છે. ઇહા આદિ પૂર્વક જાણતા જે અક્ષપતિત પદાર્થને તેને પરોક્ષ પદાર્થ જાણવું શક્યના જીન જી કહે. ઇહા આદિ પૂર્વક જાણતા, અવગ્ર, ઈયા, અવાય અને ધારણા, એમ આપણે એ ક્રમે વસ્તુને જાણીએ છીએ. જાણવાની જ્ઞાનની ક્રિયા જે છે તો આપણે કઈ રીતે જાણીએ છીએ? તો એ અવગ્ર, ઈયા, અવાય અને ધારણા, એમ આપણે જાણીએ છીએ. તો એ રીતે આગળ વધીને જાણીએ છીએ. એટલે એની અહીંયા વાત લીધી છે. એટલે અન્વયાર્થમાં કહે છે કે એ અક્ષની પતિતમ અર્થમ ઇહા પૂર્વહી વિજાન, જેઓ અક્ષપતિત, અર્થાત અક્ષપતિત એટલે કે ઇન્દ્રિય ગોચર, અક્ષપતિત એટલે ઇન્દ્રિય ગોચર, જેઓ ઇન્દ્રિય ગોચર પદાર્થને ઇન્દ્રિય દ્વારા જાણી શકાય એવા પદાર્થને ઇહા આદિક વડે એટલે અવગ્ર, ઈયા, ધારણા પ્રમાણે એ રીતે એના વડે જાણે છે. તેમને માટે પરોક્ષભૂત પદાર્થને જાણવાનું અશક્ય છે. તેષા પરોક્ષભૂતમ જ્ઞાતું અશક્યમ ઇતિ પ્રજ્ઞપ્તમ. જેઓ અક્ષપતિત અર્થાત ઇન્દ્રિય ગોચર પદાર્થને ઇન્દ્રિય દ્વારા જે જાણી શકાય એવા પદાર્થને ઇહા આદિક વડે જાણે છે, તેમને માટે પરોક્ષભૂત પદાર્થને જાણવાનું અશક્ય છે, એમ સર્વજ્ઞ દેવે કહ્યું છે. પરોક્ષભૂત પદાર્થ એટલે શું? પરોક્ષ એટલે અહીંયા અર્થ આપ્યો છે કે અક્ષથી પર. આપણે પ્રત્યક્ષ અને એની વાત આપણે સમજ્યા, ત્યાં પણ અક્ષ શબ્દ આવતો હતો, એટલે એમાં પ્રતિ અક્ષ એમ વાત લીધી હતી. અહીંયા પરોક્ષ છે એટલે પર અર્થાત અક્ષથી દૂર એવું, એટલે ઇન્દ્રિય અગોચર. સન્નિપાત એક બીજો શબ્દ છે, એટલે મેળાપ, સંબંધ થવો તે, અને સન્નિકર્ષ એટલે સંબંધ, સમીપતા, એ શબ્દો ટીકામાં આવે છે.
ઇન્દ્રિય ગોચર, ઇન્દ્રિયો દ્વારા જે જણાય તેવા પદાર્થને અવગ્રે યા આદિ દ્વારા જે જાણે એ પછી આ પરોક્ષભૂત પદાર્થને જાણવાનું એમને માટે અશક્ય થઈ જાય. એટલે પરોક્ષભૂત પદાર્થનો અર્થ જે થાય છે તે ઇન્દ્રિય અગોચર. એટલે કે ઇન્દ્રિયથી ન જણાય તેવા પદાર્થોને પરોક્ષભૂત પદાર્થ કહ્યા. જે ઇન્દ્રિય દ્વારા જણાય એવા પદાર્થને તો અવગ્રહ યા દ્વારા એ જાણે, પણ એને માટે આ પરોક્ષભૂત પદાર્થ એટલે કે જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, ઇન્દ્રિય દ્વારા જાણી શકાય નહીં, ઇન્દ્રિયથી અગોચર, ઇન્દ્રિય અગોચર, પરોક્ષ એટલે ઇન્દ્રિય અગોચર, ઇન્દ્રિયથી જણાય નહીં તેવા. એટલે એનો અર્થ કે અતિન્દ્રિયપણે જણાય, ઇન્દ્રિય દ્વારા ન જણાય એવા પદાર્થને જાણવાનું એમને માટે અશક્ય છે. કોને માટે અશક્ય છે? કે જેઓ ઇન્દ્રિય દ્વારા જાણે છે તેમને માટે. જેઓ ઇન્દ્રિય ગોચર પદાર્થને અવગ્રહ યા આદિ દ્વારા જાણે છે એમને માટે આ જે ઇન્દ્રિય દ્વારા જાણી ન શકાય એવા પદાર્થને એટલે કે પરોક્ષભૂત પદાર્થને જાણવાનું અશક્ય છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે. ટીકામાં કહે છે કે વિષય અને વિષયીનો સન્નિપાત જેનું લક્ષણ સ્વરૂપ છે. સન્નિપાત એટલે મેળાપ, સંબંધ. વિષય અને વિષયી, વિષયી છે એટલે એની અંદર બધા વિષયો હોય એને વિષયી કહેવાય. જે વિષયોને ધારી રાખે, વિષયોનો સમૂહ છે તેને વિષયી કહેવામાં આવે. એટલે વિષય અને વિષયી નો સંબંધ એ જેનું લક્ષણ છે, એ સ્વરૂપ છે, એવો જે ઇન્દ્રિય અને પદાર્થનો સન્નિકર્ષ, સન્નિકર્ષ એટલે સંબંધ, સમીપતા જાણીને તેને પામીને અનુક્રમે ઉપજતા ઇહા આદિક ક્રમથી જેઓ જાણે છે, એટલે કે વિષય અને વિષયનો મેળાપ, સંબંધ થવો એ જેનું લક્ષણ છે. એટલે વિષય પણ હોય અને વિષય છે એનો સંબંધની વાત ત્યાં લીધી છે. વિષય અને વિષયનો સન્નિપાત જેનું એટલે મેળાપ, સંબંધ જેનું લક્ષણ છે, સ્વરૂપ છે, એવો જે ઇન્દ્રિય અને પદાર્થનો સંબંધ, સમીપતા ને પામીને અનુક્રમે ઉપજતા ઇહા આદિક ક્રમથી અવગ્રહ ઈયા અવાય ધારણા એ ક્રમથી જેઓ જાણે છે, એમાં ઇન્દ્રિય છે અને પેલો પદાર્થ છે એનો સંબંધ છે. ઇન્દ્રિય પણ છે અને પદાર્થ જે છે એનો એ સંબંધ છે, એની સમીપતા થાય છે ત્યારે એ જણાય છે. તો એ પછી જાણે છે પાછા એ પ્રમાણે અવગ્રહ યા આદિ પ્રમાણે એમ અનુક્રમે ઉપજતા અવગ્રહ યા આદિ ક્રમથી જેઓ જાણે છે તેઓ જેનો સ્વ અસ્તિત્વ કાળ વીતી ગયો છે તેને એટલે કે ભૂતકાળના પર્યાયોને, તથા જેનો સ્વ અસ્તિત્વ કાળ ઉપસ્થિત થયો નથી એવા એટલે અનાગત પર્યાયો, ભવિષ્યકાળના પર્યાયો, એટલે એમ અતીત અને અનાગત પદાર્થને એવા પદાર્થને જાણી શકતા નથી. કારણ કે અતીત અનાગત પદાર્થને અને ઇન્દ્રિયને યથોક્ત લક્ષણ, યથોક્ત સ્વરૂપ ઉપર કયો તેવા ગ્રાહ્ય ગ્રાહકનો સંબંધનો અસંભવ છે. કેમ કે ભૂતકાળના અને ભવિષ્યકાળના જે પદાર્થો જે અત્યારે વર્તમાનમાં નથી, તો એમને જે રીતે ઉપર કહેવામાં આવ્યું એ રીતે યથોક્ત લક્ષણ, જે ઉપર જે લક્ષણ કહેવામાં આવ્યું એ પ્રમાણે ગ્રાહ્ય ગ્રાહક સંબંધનો અસંભવ છે. એટલે કે જેને ગ્રહવું અને ગ્રહનાર એની વચ્ચે જે સંબંધ છે એ એમને થઈ શકતો નથી. કેમ કે એ અત્યારે પદાર્થો નથી, એટલે એમની પર્યાયો અત્યારે નથી. તો એની સાથે એને ગ્રહણ કરવાનું કેવી રીતે બને? એને ગ્રહી શકાય નહીં, એ અસંભવ છે. એની સમીપતા એ શક્ય નથી, એની સમીપતા શક્ય નથી. અહીંયા જેમ કહ્યું કે જેમને એ સમીપતા દ્વારા જાણવું થાય છે એમને જો સમીપતા ન હોય તો પછી એને કેવી રીતે જાણે? વિષય અને વિષયનો મેળાપ, સંબંધ થવો એ જેનું લક્ષણ છે એવો જે ઇન્દ્રિય અને પદાર્થનો સંબંધ, સમીપતા, એને પામીને જે આ અનુક્રમે અવગ્રહ યા આદિ દ્વારા જે જાણે છે એવી રીતે જે જાણવાનું જેને છે એ પછી જયારે એ પદાર્થ ન હોય તો કેવી રીતે જાણે? કેમ કે એ પદાર્થનો મેળાપ થતો નથી, સંબંધ થતો જ નથી. એટલે અહીંયા કહે છે કે જે ભૂતકાળના અને ભવિષ્યકાળના પર્યાયો છે
એને પછી એ ના જાણી શકે. અનાગત અને અતીત પદાર્થને આ જે લક્ષણ કહ્યું એ લક્ષણ પ્રમાણે એમને ગ્રાહ્ય ગ્રાહક સંબંધનો અસંભવ છે, કેમ કે છે નહીં તો એની સાથે એને ગ્રહણ કેવી રીતે કરે? ગ્રાહ્ય ગ્રાહક સંબંધ, ગ્રાહ્ય ગ્રાહક સંબંધની પણ અહીંયા સ્પષ્ટતા કરી છે. ઇન્દ્રિય ગોચર પદાર્થ તે ગ્રાહ્ય છે અને ઇન્દ્રિય ગ્રાહક છે. ઇન્દ્રિયો એને ગ્રહે છે એટલે ગ્રાહક છે, અને ઇન્દ્રિય ગોચર ઇન્દ્રિય દ્વારા જણાય એવો પદાર્થ એ ગ્રાહ્ય. તો એને એવું ગ્રહણ કરવું થઈ શકતું નથી, કેમ કે એ અત્યારે છે નહીં. કાં તો ભૂતકાળમાં હતા અને કાં તો ભવિષ્યકાળમાં થવા વાળા છે. તો એ નથી એટલે ગ્રાહ્ય ગ્રાહક સંબંધ અસંભવ થયો, તો પછી એને જાણી નથી શકતા. ભાવાર્થમાં સ્પષ્ટતા કરતા કહે છે કે ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય સાથે પદાર્થનો અર્થાત વિષય સાથે વિષયનો સન્નિકર્ષ સંબંધ થાય તો જ જે વિષય છે એને જાણનાર એ વિષય અથવા એને પકડનાર એને ગ્રહનાર એ વિષય છે, તેમાં વિષયો સમાય. તો એ ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય અને પદાર્થનો સંબંધ થાય તો જ પદાર્થને જાણી શકે. ઇન્દ્રિય જ્ઞાન કેવી રીતે જાણે છે? તો કે ઇન્દ્રિય સાથે પદાર્થનો સંબંધ થાય તો જ એને જાણી શકે. ઇન્દ્રિય સાથે પદાર્થનો સન્નિકર્ષ એટલે કે સંબંધ થાય તો જ પદાર્થને જાણી શકે. અને તે પણ કેવી રીતે જાણે? ક્રમે ક્રમે જાણે. અને તે પણ કઈ રીતે જાણે? તો કે અવગ્ર યા અવાય ધારણા રૂપ ક્રમથી પદાર્થને જાણી શકે. એટલે આ હોય તો ઇન્દ્રિય જ્ઞાન જાણી શકે. એટલે જયારે ઇન્દ્રિય જ્ઞાનની વાત કરીએ તો પછી એ ભૂતકાળના અને ભવિષ્યકાળને ક્યાંથી જાણે? ન જાણી શકે. એટલે કે નષ્ટ અને અનુત્પન્ન પદાર્થોની ભૂતકાળના અને ભવિષ્યકાળના પદાર્થોની સાથે ઇન્દ્રિયનો સંબંધ સનિષ્કર્ષ નહીં હોવાથી ઇન્દ્રિય જ્ઞાન તેમને જાણી શકતું નથી. માટે ઇન્દ્રિય જ્ઞાન હીન છે, હેય છે. પહેલા કેવળ જ્ઞાનની વાત કરી અને હવે અહીંયા આ ઇન્દ્રિય જ્ઞાનની વાત કરી કે ઇન્દ્રિય જ્ઞાન છે તે હીન છે, હલકું છે અને છોડવા લાયક છે. કેવળ જ્ઞાન પ્રકટ કરવા લાયક છે. કેમ કે આ ઇન્દ્રિય જ્ઞાન છે એ પદાર્થોની હયાતી નથી, એટલે કે પદાર્થોની પર્યાયની અહીંયા અત્યારે વર્તમાનમાં હયાતી નથી, અવિદ્યમાન છે, તો એને જાણી શકે નહીં. માટે એવું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન તે હીન છે, હેય છે. એમ અહીંયા 40મી ગાથામાં કહેવામાં આવ્યું કે ઇન્દ્રિય જ્ઞાન ને પદાર્થો હોવા જરૂરી છે. પદાર્થો હોય તો એની સાથે ઇન્દ્રિય સંબંધ થાય અને પછી એનાથી ઇન્દ્રિય જ્ઞાન થાય, ત્યારે કેવળ જ્ઞાનમાં એમ નથી. તો આ રીતે 39 અને 40મી બે ગાથાઓ છે. એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. 38મી ગાથા પૂરી થયા પછીથી એની સાથે જ ગુરુદેવે 39મી ગાથાનો ઉપોદ્ઘાત લીધો. એટલે જે અહીંયા 39મી ગાથામાં ઉપોદ્ઘાત કહેવામાં આવ્યો છે એ ઉપોદ્ઘાત એમણે લીધો. અને પહેલા થોડીક બીજી પણ વાત 38મી ગાથાના અનુસંધાનમાં આગળ કરતા 39મી ગાથામાં જતા એમ એમણે લીધી છે. એટલે પ્રવચનની શરૂઆતમાં તમને એમ લાગે કદાચ કે કેમ આ ગાથા ના આવી, પણ એ રીતે છે. અને પછી આ વાત આવશે 39મી ગાથાના ઉપોદ્ઘાતની કે હવે આ જ અવિદ્યમાન પર્યાયોનું જ્ઞાન પ્રત્યક્ષપણું દ્રઢ કરે છે. એમ કરીને પછી આખી વાત આગળ આવશે. તો પ્રવચન સુધા ભાગ બીજો, એના પાના નંબર 259, અહીંયા ચોથો પેરેગ્રાફ, ત્યાંથી ગુરુદેવ આપણને સમજાવે છે. એની ગંભીરતાનો પાર નથી. આ તો પરમાયન છે. પ્રવચનકાર સમજતા પરમાયન છે. એની ગંભીરતા એની ઊંડતનો પાર નથી. શબ્દોમાં તો શબ્દોના ભાવ છે, પરંતુ શબ્દો જેને બતાવે છે એ ચીજ કોઈ અલૌકિક છે. યાદ સરસથી ખ્યાલમાં આવે છે,
ખોરો નિર્ણય અનુભવ વિના નો થાય. પહેલેથી ખ્યાલમાં એવું આવે, નહીંથી પ્રમાણથી નિશ્ચિત આવે સંપૂર્ણ, છતાંય વિકલ્પથી નિર્ણય તો તેમાં ઘટમાં જ નહીં. જ્યારે વિકલ્પથી નિર્ણય પણ એ નિર્ણય નહીં, સત્ય નિર્ણય નહીં. અંતર જ્ઞાન સ્વરૂપ રૂપ એમાં અંતરમાં જઈને જે અંત અનુભવનો નિર્ણય થાય એવો નિર્ણય વિકલ્પથી ન થાય. અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હૈરસકું, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. મોક્ષનો માર્ગ એ મોક્ષ સ્વરૂપ. એટલી જ વાતો છે બાપા. સ્વતંત્ર સામે કેવું છે? મોક્ષ તત્વ. મોક્ષ માર્ગ કયો છે એને મોક્ષ તત્વ કેવું છે? સ્વતંત્ર શાસ્ત્ર વિકાસ. બાપા કોઈ નિર્વિકલ્પ સ્વભાવ જ કોઈ અલૌકિક છે. એમાં જ્યાં તત્વ લાગ્યો ઉડી ગયા, ભાવ ઉડી ગયા, ભવન. હવે એવું ચાલે. બે નીતિમાં પંડિતજી ભગવાન તારો સ્વભાવથી અલૌકિક એ સ્વભાવનો સાધારણ તર્કથી વાત નહીં કરે. સાધારણ તર્ક આમ તો તર્ક સ્પષ્ટ આવે છે ને, સર્વસિદ્ધ સ્પષ્ટ તર્કનાથી વસ્તુ સિદ્ધ થઈ શકે છે. છેદનનું કીધું પણ તમે ફાયદા તો નહીં આવે. ધર્મને છેદે ધર્મના ફાયદા છેદે. જેમ બંધનને જાણી છતાં બંધનને છેદે નહીં તો ત્યાં એમ આત્મા બંધન છે, આત્મા શુદ્ધ થઈને છેદે નહીં. આ તો છેદ આવે છેદન છે ખેડાઈ ગયું ને છોડી ગયું એટલે છેદન કહેવાય. બાકી તો છેદનનો કરતા પણ ના માત્ર આપણો છે. આવ્યું છે ચોતરી આપણો અનોખી વાપરું છે બાપા. રાગનો છેદ કરનારો એટલે નાશ કરનારો એ પણ આત્મામાં ના માત્ર થતો પરમાર્થ એ નથી. હું એની શૈલી એ મારા ગંભીર છે. ભાઈ હવે આજ અભિજ્ઞાન પર્યાયનું જ્ઞાન પ્રકૃતિનું દર્દ કરે છે. વધારે દર્દ કરે 39. ઘણું અભિજ્ઞાન પણ ઉતરાવે છે, છતાં પર્યાયનું જ્ઞાનમાં પ્રકૃતિનું દર્દ કરે છે. આ તો અમુકની વાતો છે બાપા. જદી પ્રત્યક્ષમ અજાયમ સ્વજાયમ પનયમ ચ નાણસ ન હવૈ વાતમ નાનં ગિરંતી કે પૂર્વંતી. નીચે જ્ઞાને અજાત નહીં થયેલું, વિનષ્ટ પૂર્ણ થયું નહીં. જ્ઞાને અજાત વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા નવ હોય જો તો જ્ઞાનને એ દિવ્ય કોણ કહે ભલા. એક એક તત્વ પણ એનું અલૌકિક છે.
આ તો મોક્ષ તત્વની વાત છે. મોક્ષમાં તો એવો અર્થ આવે કે દુઃખથી મુક્ત થયો. મોક્ષ બેન એ નામ માત્ર સુખ હતું. જેમણે હયાતી અનુભવી નથી, ભવિષ્યની પર્યાય ભવિષ્યની પર્યાય થતી એમ હયાતી અનુભવી નથી. હયાતી ભવિષ્યની પર્યાય હયાતી થઈ જ નથી. આ તો પ્રવચન સાર છે. ભગવાન ત્રિલોકના નાથનો દીવ ધની કહો કે પ્રવચન કહો. પ્ર એટલે દિવ્ય વચનો, એનો દીવ ધનીનો સાર છે. સાક્ષાત ભગવાન. જેમણે હયાતી અનુભવી નથી પણ એ ભવિષ્યની પર્યાય હોય. ભવિષ્યની પર્યાય હયાતી પણ એ થઈ નથી હજી. અને જેમણે હયાતી અનુભવી લીધી છે જયાકાળની પર્યાયો હયાતી સતપણે અનુભવી થઈ છે. અનુભવી લીધી છે. ગાથાઓ છે ને અમર કરેલા અમરચંદ્ર. જેને હયાતી થઈ નથી, જેને અનુભવી નથી, અને જેની હયાતી થઈ ગઈ છે એવા અનુત્પન્ન ઉત્પન્ન નહીં થયેલા ને વિલય થઈ ગયેલા એવા પર્યાય માત્ર ને એવી પર્યાય માત્ર ને જો જ્ઞાન પોતાની નિર્વિઘ્ન ખીલેલી અખંડિત પ્રતાપ વાળી નિર્વિઘ્ન ખીલેલી કેવળ જ્ઞાનની પર્યાય અને અખંડિત પ્રતાપ વાળી જેના જ્ઞાનની પર્યાયનો અખંડ પ્રતાપ છે. પ્રભુત્વ શક્તિ છે ને, પ્રભુત્વ શક્તિ સ્વતંત્રપણે જેનો અખંડ પ્રતાપ શોધી રહ્યો છે. કેવળ જ્ઞાનમાં પણ પ્રભુત્વપણું છે, એની પર્યાયમાં પણ પ્રભુત્વપણું છે. પ્રભુત્વ ગુણ છે, તેનું રૂપ પર્યાયમાં પણ છે. જ્ઞાનની પર્યાયો એ જ્ઞાનની પર્યાય નિર્વિઘ્ન ખીલેલી, વિઘ્ન વિના ખીલેલી પોતાથી એમ કમળ ખીલે ઘાસ પાંખડીનું, એમ અનંત પાંખડીનો પિંડ પ્રભુ ખીલી નીકળ્યા પર્યાય. આવું કરતાવાળી પ્રભુ શક્તિ મહાસામર્થ પડી. જે હજી પર્યાયો દ્રવ્યમાં, આત્મામાં કે જળમાં, અનંતામાં થઈ નથી ને થઈ ગયેલી કે વિલીન થઈ ગઈ, એને પણ પોતાની નિર્વિઘ્ન ખીલેલી પ્રગટેલી પર્યાય અખંડિત પ્રતાપ છે, જેનો કોઈ પ્રતાપ ખંડ કરી શકે એમ કંટાળ એવી પ્રભુ શક્તિ વળી. જોરથી અત્યંત આક્રમીને કરતા આવે છે ને કૃષ્ણ બુદ્ધિમાં ઉદાહરણ આવે છે. બોલ જોડીથી કરતા થાય છે. રાજમાં કરતા વસ્તુ સ્વભાવ નથી. બળ જોડીથી ઊંધો થઈને મારો કરતા થાય છે. બળ જોડીથી આત્મા બહુ કરતા રહે છે.
ઊંધું બળજોડીથી કરતા થશે એમ પોતાની બળજોડથી અત્યંત આક્રમીને એટલે પર્યાયોને પહોંચી ઓળીને એ પર્યાયો પોતાના સ્વરૂપને અક્રમે અર્પે એ પર્યાયો પોતાના સ્વરૂપને સર્વસ્વ વર્તમાન અર્પે એકી સાચી જ્ઞાનમાં જણાવે ભૂતકાળ જીતી ગયેલી ભવિષ્યની થઈ નથી હૈયાથી થઈ નથી હૈયાથી અનુભવાય એને પોતાના સર્વસ્વના પર્યાયો અક્રમે અર્પે તેનું વર્તમાનમાં જણાય ને પછી ભવિષ્યનું જણાય ભૂતનું પેરનું જણાય ને એમ નહીં એ પર્યાયોનો એવો સ્વભાવ છે પર્યાયો પહેલી ભૂતની જણાય ને પછી ભવિષ્ય એમ પર્યાયોનો એવો સ્વભાવ છે અક્રમે અર્પે એ જ્ઞાન એ રીતે તેમને પોતાના પ્રતિનિયત ન કરે પોતાના નિશ્ચિત ન કરે પ્રત્યક્ષ ન જાણે તો તે જ્ઞાનની દિવ્યતા છે એ જ્ઞાનની દિવ્યતા અલૌકિકતા વિસ્મયતા પર્યાયો પોતાના સ્વરૂપને અકર્મે આપે એ રીતે તેમને પોતાના પ્રતિ નિયત ન કરે પોતાના નિશ્ચિત ન કરે પ્રત્યક્ષ ન જાણે તો તે જ્ઞાનની દિવ્યતા છે આથી એમ કહ્યું કે પરાકાષ્ઠાને પહોંચેલા જ્ઞાનને આ બધું યોગ છે પરાકાષ્ઠાને છેલ્લામાં છેલ્લી જ્ઞાનની દશા ઉત્કૃત થઈ ગઈ એને બધું યોગ છે નહીં થયેલી થઈ ગઈ એને પણ વર્તમાન પ્રત્યક્ષ જાણે એવો જ કોઈ જ્ઞાન છે. ઓગણચાળીસ ગાથાનો ભાવાર્થ અનંત મહિમાઓનું કેવળ જ્ઞાનની એ દિવ્યતા છે કે તે અનંત દ્રવ્યોના સમસ્ત પર્યાયો ગયા કાળના ભવિષ્યના વર્તમાન ગયા કાળના અનંતા તેથી અનંત ગુણા ભવિષ્યના વર્તમાનની પર્યાય પણ અનંત છે કાળના સમયથી પણ વર્તમાન પર્યાય એક સમયની અનંત છે ભૂતકાળ દેવકાળ ભવિષ્ય વર્તમાન તેને ભગવાન એક સમયમાં સંપૂર્ણપણે એક જ સમયે પ્રત્યક્ષ જાણે છે એમ કરીને કરવું શું પણ ચાલે છે એ આત્મા રાજાની વિકલ્પ રહિત તેને સ્વસંવેદનથી જાણવું અને એ સ્વસંવેદન દ્વારા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ સમજાવું કાંઈ રાગથી તો પ્રાપ્તિ નહીં પણ કેસે હતી ઇન્દ્રિયના મનની જ્ઞાનથી પણ પ્રાપ્તિ નહીં સર્વજ્ઞ પદ એકાંત લાગે છે ને લોકોને એકાંતથી લાગે છે નહીં તો કે સર્વજ્ઞપણું આજે નિશ્ચિત સિદ્ધ કર્યું પણ એ સર્વજ્ઞપણું પ્રાપ્ત કેમ થાય એનું તાત્પર્ય બતાવ્યું શું એને એ આત્મા
રાગાદી રહિત સર્વજ્ઞ સ્વરૂપી છે. એનું સ્વસંવેદન જ્ઞાનથી તેને તેઓ સર્વજ્ઞની પ્રાપ્તિ થાય. આ 39માં એ કઈ એક જ સમય જાણે એવી જે પર્યાય છે જગતમાં, એની પ્રાપ્તિ પોતાને કરવી છે. એને તો આત્મા અતિન્દ્રિય સ્વરૂપ ભગવાન એની સન્મુખ થઈને એનું સ્વ પોતાનું વેદન કરીને જે કંઈ શાંતિ પ્રાપ્ત થાય એ દ્વારા એને સર્વજ્ઞની પ્રાપ્તિ થાય. આવી વાત છે. એ 39. હવે ઇન્દ્રિય જ્ઞાન માટે ઇન્દ્રિય જ્ઞાન જે છે એને માટે નષ્ટ થઈ ગયેલી દશાઓ એ અનુત્પન્ન જાણવાનું અસર છે. ઇન્દ્રિય જ્ઞાનમાં દ્રવ્યની જે અવસ્થાઓ થઈ ગઈ અને પછી તેને જાણવાનું અસત્ય છે. અર્થાત ઇન્દ્રિય જ્ઞાન જે નષ્ટ અનુત્પન્ન પ્રદાન કર્યાને જાણી શકતું નથી એ ન્યાયથી નક્કી કરે છે. અનિન્દ્રિય સર્વજ્ઞ જ્ઞાન અનિન્દ્રિય ઇન્દ્રિયાતીત જે વસ્તુ ભગવાન આત્મા તેના ધ્યાનથી તેના વેદનથી તે સર્વજ્ઞ પદ પ્રાપ્ત થાય. એનો સારા છે, તાત્પર્ય છે ને. ઇન્દ્રિય જ્ઞાન છે એ પૂર્વનું થઈ ગયેલું થઈ છે તેને જાણવાની તાકાત નથી એ કે છે. પ્રથમ વખત નિવેદિદમ યહ પૂર્વેન જે વિણાય જ્ઞાનથી તેસિંહ પરોક્ષભૂતં નાદનું અસંગતિ પણ નિહાદીપૂર્વક જાણતા જે અક્ષપતિ પદાર્થને તેને પરોક્ષ પદાર્થ જાણવું સચના જીનજી કહે. પણ તમે છે ને ભગવાન સર્વજ્ઞ એમ કહે. ઇન્દ્રિય જ્ઞાનથી થઈ ગયેલી અવસ્થાઓ નહીં થયેલી અવસ્થાને ઇન્દ્રિય જ્ઞાન ન જાણી શકે. સમજાય છે સાહેબ? એની વાત બહુ અર્થ શીખા. વિષય અને વિષયનો સનિપાદ્યનું લક્ષણ નિરાળ સંબંધ. વિષય છે અને અહીં જ્ઞાન છે કે જેનો સન્નિપાત જેનું સંબંધ લક્ષણ એ ઇન્દ્રિય અને પદાર્થનો સન્નિકર્ષ સંબંધ સમીપતા તેને પામીને ઇન્દ્રિય જ્ઞાન તો જે વિષય છે અને પોતે એને સમીપતા પામીને ભૂત અને ભવિષ્ય તો ગયું છે નહીં, એની વર્તમાન જે છે તેની સમીપતા પામીને ઇન્દ્રિય જ્ઞાન અનુક્રમે તે પણ અનુક્રમે ઉપસા એ આદિકર્મથી વાર્તો એ છે ને એ આદિ લપીડ્યો છે ને જ્ઞાન આદિ ઇન્દ્રિય જ્ઞાન છે એ તેનું અવગ્રહ પકડે પછી એનો વિચાર કરે પછી એનો નિર્ણય કરે પછી ધારણા કરે. પૂર્વક વિચાર પૂર્વક ઇન્દ્રિયનું જ્ઞાન થાય. એ અમુકમય યાદિક્રમ થી જાણે કેવો જેનો સ્વ સ્વીકાર વીતી ગયો છે
જે વસ્તુ છે તેની પર્યાયોનું અસ્તિત્વ હતી ત્યાંનો કાળ વીતી ગયો છે, પર્યાય છે નહીં. ગ્રહની પર્યાય જે છે અવસ્થા એ ગયા કાળની થઈ જે વીતી ગઈ છે, અને તથા તેને તથા જેનો સ્વ અસ્તિત્વ કાળ ઉપસ્થિત થયો નથી. ભવિષ્યની અવસ્થાનો એનો કાળ ઉત્પન્ન થયો નથી. અતીત અને અનાગત પદાર્થને જાણી શકતા નથી. ઇન્દ્રિયના નિમિત્તથી સંબંધ તો પોતાનું જ્ઞાન છે, પણ એ ઇન્દ્રિયના નિમિત્તથી થતું જ્ઞાન ભૂત અને ભવિષ્ય નહીં થઈ ગયા અને થશે એનું જ્ઞાન એને હોઈ શકે નહીં. કારણ કે અતીત અનાગત પદાર્થને અને ઇન્દ્રિયને યથોક્ત લક્ષણ એટલે ગ્રાહ્ય અને ઇન્દ્રિય ગ્રાહક, વર્તમાન પદાર્થ ગ્રાહક અને પોતે ગ્રાહક એવો સંબંધ છે. પણ ભૂત ભવિષ્યના પદાર્થ અરે ગ્રાહક ગ્રાહક સંબંધ છે નહીં. જાણનાર ને જણાવવું એવો સંબંધ ભૂત ભવિષ્યની હારી છે. સમજાય છે કાંઈ? યથોક્ત સ્વરૂપ ઉપર તેવો હોય છે સમીપના. ગ્રાહક ગ્રાહક સંબંધનો અસંભવ છે. ભૂત થઈ ગઈ પર્યાય અને થશે એને ઇન્દ્રિય જ્ઞાનને સાથે વર્તમાન મેળાપ નથી, સંબંધ નથી. સંબંધ તો વર્તમાન જે વર્તે છે એ વિષયને તેનો વિષય જ્ઞાન એટલો સંબંધ છે. માટે તે ઇન્દ્રિય જ્ઞાન એ છે. એમ કે રાજનો વિકલ્પ છે દયાદાન વ્રત ભક્તિનો. એ તો એ છે સર્વજ્ઞપણું જેને પ્રાપ્ત કરવું એને છે. પણ અહીં તો જેને સર્વજ્ઞપણું પ્રાપ્ત કરવું છે એને ઇન્દ્રિય જ્ઞાન પણ એ છે. વ્યવહાર રત્નોત્તરી જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવર્તના પરિણામ શાસ્ત્ર જ્ઞાન આદિ એ તો એ છે. જેને સર્વજ્ઞ પદ પ્રાપ્ત કરવું હોય મોક્ષ, તો એ તો એને એ છે. અને અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ તે ઉપાધિ છે. એના ઉપાધિપણાથી તેને સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય. એમ ત્યાં ઇન્દ્રિય જ્ઞાનથી વર્તમાન સમીપમાં વિષય હોય અને સમીપ ઇન્દ્રિયને મેળાપ હોય તો એને જાણે. તેથી તે ઇન્દ્રિય જ્ઞાનથી સર્વજ્ઞ જ્ઞાન થઈ શકે નહીં. ઇન્દ્રિય જ્ઞાન તો વર્તમાન પૂરતું છે, એ પણ સમીપમાં નજીકમાં હોય તે માટે. માટે જેને સર્વજ્ઞપણું જે ભૂત ભવિષ્ય વર્તમાનનું એક સમયમાં અક્રમે જાણે તેવો જેનો સ્વભાવ, તેની સાથે અતિન્દ્રિય આનંદની દશા પ્રગટ હોય છે. એવી જેને અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય સર્વજ્ઞપણું પ્રાપ્ત કરવું હોય એને ઇન્દ્રિય જ્ઞાનને હે કરી અને અતિન્દ્રિય જે ભગવાન તેનું જ્ઞાન કરી અને તેના જ્ઞાનમાં આનંદનો અનુભવ કરી અને સર્વજ્ઞને અતિન્દ્રિય અનંત આનંદની પ્રાપ્તિ એ દ્વારા થાય. આવી વાતો છે. એમાં તો ક્યાં વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો. આવું વાત
તેથી એકાંત લોકો કહે છે આની વાત ને એકાંતવાદીઓ છે. કેમ તો રાગની ક્રિયાથી વ્યવહારથી નિશ્ચય થતા માનતા નથી. વાત સાચી. અહીં તો ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્માનું જ્ઞાન સર્વજ્ઞપણું થતું નથી, અને ઇન્દ્રિય જ્ઞાનથી પણ અંદર આત્માનું જ્ઞાન થતું નથી. સમજાવું સાહેબ? જેને પ્રથમ આત્મજ્ઞાન થાય છે એ ઇન્દ્રિય જ્ઞાનથી થતું નથી. અરે ભગવાનની વાણી સાંભળી અને પોતાની જ્ઞાનની પર્યાય પોતાથી થઈ, એ વાણી તો નિમિત્ત છે. એ વખતે જે જ્ઞાનની પર્યાય થઈ એનાથી પણ આત્મજ્ઞાન ન થાય. સમજાય છે કાંઈ? કેમ કે એ પરલક્ષી જ્ઞાન છે, પર સત્તાવલંબી જ્ઞાન છે. ખરેખર તો એ પરલક્ષી જ્ઞાન છે બંધનું કારણ છે. આવી વાત તો ભગવાનની વાણી સાંભળીને જે છે જ્ઞાન, કે શાસ્ત્ર વાંચીને જે જ્ઞાન થયું, એ જ્ઞાનને શબ્દ જ્ઞાન, શબ્દનું જ્ઞાન થયું. એનાથી શબ્દ જ્ઞાનથી આત્મજ્ઞાન ન થાય. આવી વાત છે ભાઈ. બીજાને તો લાગે એવું થાય. વિતરાગ માર્ગ તો આ છે. એમ વિતરાગ પોતે પણ તમે કીધું ને, ઇન્દ્રિય જ્ઞાનથી વર્તમાનને જાણે, એ ભૂત ભવિષ્યને જાણે. એમ ભગવાન પંતમ ભગવાને કહ્યું, પંતમ શું છે ને ચલો ચાલુ. તો ભગવાને એમ કહ્યું કે જેને સર્વજ્ઞ પદ પ્રાપ્ત કરવું હોય એને ઇન્દ્રિય જ્ઞાનને વ્યય કરી અનિન્દ્રિય એવું ભગવાન આત્મા તેને ઉપાધિ કરી તેનું જે જ્ઞાન થાય એ સ્વસંવેદન જ્ઞાન છે, ઇન્દ્રિયનું જ્ઞાન નહીં. સ્વના પોતે પોતાનું વેદન, જ્ઞાનનું વેદન કરી, જ્ઞાન આનંદનું વેદન કરી, અને જે અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદનો જેને આશ્રય થયો અને જેની પર્યાયમાં અતિન્દ્રિય જ્ઞાન, આત્મજ્ઞાન, અતિન્દ્રિય આનંદ થયો, એ દ્વારા સર્વજ્ઞ અને અતિન્દ્રિય પૂર્ણ આનંદની પ્રાપ્તિ એનાથી થાય. આ તો નિશ્ચિત થયું છે. નહીતર તો એ વર્તમાન જે સ્વસંવેદન જ્ઞાન છે એનાથી કેવળની પ્રાપ્તિ થાય એ રીતે પૂર્વની પર્યાયનું ઉપાદાન ગણી અને પછીની પર્યાયનું ઉપાધિ ગણી કહેવામાં આવે. નિશ્ચયથી તો સર્વજ્ઞપણાની પ્રાપ્તિ સર્વજ્ઞ સ્વરૂપી ભગવાન આત્મા તેને અવલંબે કરુણી પત્ર થાય. કેમ કે સ્વસંવેદન જ્ઞાન પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થતા તેમાં તો જય થાય છે. એથી ખરેખર તો અનિન્દ્રિય પ્રભુ એ માનસિક જ્ઞાનથી જણાય નહીં,
ઇન્દ્રિય જ્ઞાનથી જણાય નહીં. એવો જે ભગવાન આત્મા એને અતિન્દ્રિય સંવેદન જ્ઞાનથી જાણતા, એને જાણ્યું એમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ પણ ભેગો આવ્યો. એ વ્યવહારથી એમ કહી શકાય કે એ અતિન્દ્રિય જ્ઞાન અને આનંદથી સર્વજ્ઞની પ્રાપ્તિ થાય. બધા રાગમાં કાંતિ ન થાય તો આનાથી થાય એમ કહેવાય. બાકી તો સર્વજ્ઞ પદની પ્રાપ્તિનો ઉત્પાદ થાય. એને કઈ પૂર્વની પર્યાય સ્વસંવેદન હતી એની પણ અપેક્ષા નથી. સર્વજ્ઞની પર્યાય પ્રાપ્ત થાય એ પર્યાયને બહુ પરમાર્થ નિશ્ચયથી જઈએ તો તેને ધ્રુવની અપેક્ષા નથી. આવી વાતનો ક્યાં મહારાજ આવું થાય. સાક્ષાત ભગવાન બિરાજે એટલે નથી જ્યાં લાગે એના દર્શન સમજાણું કાંઈ. એક સમયની વર્તમાન અચેન્દ્રિય અનંત પર્યાય એ પણ ઇન્દ્રિય ક્યાં જાણી શકે છે ભાઈ? આ તો વિષયનો જે સંબંધ થાય અને જ્ઞાન જોડાય એને જાણ. પણ અનંતથી એક સમયની પર્યાય એ ઇન્દ્રિયનો વિષય સિદ્ધ થાય. હું કહું સમજાનું ભૂત ભવિષ્યને માટે તો નહીં, પણ વર્તમાન એક સમયની અનંત ગુણની અનંતી પર્યાય. જે પર્યાયની સંખ્યા ત્રણ કાળના સમયથી અનંત ગુણી એને ઇન્દ્રિય જ્ઞાન થી જાણે છે. આ તો જે ઇન્દ્રિય જ્ઞાન તો એના સમીપનો જે વિષય છે એનો એને મેળાપ થાય એ ઇન્દ્રિય જાણે. એક સમયની અનંતી પર્યાયનો ઇન્દ્રિયનો મેળાપ જે થાય છે. અરૂપી મનનો વિષય અરૂપી છે, પણ છતાં આ વિષય એક સમયની અનંતી પર્યાય એ પ્રત્યક્ષ ન કરી શકે. સમજાય છે? એ ભગવાન આત્મા અતેન્દ્રિય પૂર્ણ સ્વભાવમાં પિંડ પ્રભુ તેના આશ્રયથી તેમાંથી સર્વજ્ઞ પર્યાય પ્રગટ થાય. અને વ્યવહાર એમ કહેવાય કે હું સૂક્ષ્મ ઇન્દ્રિય જ્ઞાનથી નહીં, એટલે સૂક્ષ્મ જ્ઞાનથી થાય એમ કહેવાય. આવી વાત કરો તો સમજાય. આવું ક્યાંય આંબળી ગુનાથ નથી. બ્રહ્મચારી સંત આવો માણસ ભાઈ એનાથી ન થાય ને અસંભવ છે ને.
ગ્રાહક ગ્રાહક સંબંધમાં અસમય ઉપર કાઢ્યા એક સમયની અનંતી પર્યાય પણ ઇન્દ્રિય ગ્રહે ને ગ્રાહક લાયક થાય પણ એવું સ્વરૂપ નથી. સમજાય છે કાંઈ? ભગવાન તો ઇન્દ્રિય અને મનથી રહિત છે. અંદર પ્રભુ જે આત્મા છે ઇન્દ્રિય અને મનના સંબંધ પરદેવના સર્વસ્વના સંબંધ રહિત આવ્યું છે ને ચલાવી બધા સર્વસ્વના સંબંધ આવ્યું છે ક્યાં? ક્યાંમાં આવ્યું? સર્વસ્વના સંબંધ છે. રાજુ હવે થઈ ગયો છે ને? શું થઈ ગયું? તમે સજાની સંતૃપ્તિ આ બધું છે અમારે અર્થમાં. આત્મા જો કે સમસ્ત વસ્તુના સંબંધથી રહિત મારે આ બાજુ નથી. બે હદ શુદ્ધ ચૈતન ધાતુમય છે મારે આ બાજુ નથી. આમ બીજું છે. મન ને ઇન્દ્રિયો પણ પર છે એનાથી સંબંધથી રહિત પ્રભુ આત્મા છે. એથી મનને આવી છે. મનનો વિષય સદ્રશ ઇન્દ્રિયનો વિષય રૂપી ત્રણે રાખે કર્મમાં. મનનો વિષય સદ્રશ અરૂપી પણ વિષય છે વિકલ્પથી અને ઇન્દ્રિયનો વિષય રૂપી અને અમૃત રૂપ અમૃત રૂપ વિજ્ઞાન ઘન મૃતક લેવરમાં મૂર્છાણો આ ત્રણ બોલાયા હતા. આ તો મળદું છે. આ તો શરીર ચૈતનના અભાવ સ્વભાવ વાળું છે. એવા મૃતક લેવરમાં અમૃત રૂપ વિજ્ઞાન ઘન પરમ અમૃત રૂપ વિજ્ઞાન ઘન. મૂર્ખાઈ ગયો. ત્યાં રોકાઈ ગયો. એ આવ્યું ને ચૈતન ધાતુ ત્યાં રોકાયેલું હોવાથી પેલા મનમાં આવ્યું અને ઇન્દ્રિયમાં આવ્યું છું કે બોધ કેવળ બોધ રોકાયેલો હોવાથી ઇન્દ્રિયના વિષયમાં રૂચિમાં કેવળ બોધ રોકાયેલો હોવાથી અમૃત વિજ્ઞાન ઘન પરમ અમૃત વિજ્ઞાન ઘન મૃતક રેવરમાં મૂર્છાણું. એથી ત્રણથી રહિત સ્વરૂપ અંદર છે એ ચૈતન છે. મન ને ઇન્દ્રિયનું જ્ઞાન એનાથી રહિત ભગવાનનું જ્ઞાન છે આપણને. લોકો એકાંત છે પછી બિચારા કારણ કે વિષય એ તો ચાલતો નથી. દિગંબરમાં ચાલતો નથી બીજે તો છે જ ત્યાં અને શાસ્ત્રોમાં નથી. જે એમાં ચોખ્ખી વાત પડી છે તેથી એને અહીંનું એકાંત લાગ્યું.
કે રાગથી કઈ થાય નહીં, ઇન્દ્રિય જ્ઞાનથી આત્મજ્ઞાન થાય નહીં. અરે ભગવાનની વાણી સાક્ષાત સમોષણમાં સાંભળે જે જ્ઞાન થાય એ થયું છે તો ઉપાદાન પોતા છતાં તે જ્ઞાનથી પણ આત્મજ્ઞાન ન થાય. રાજ્ય વાત શાસ્ત્ર જ્ઞાન થાય, કરોડો અબજો શ્લોકો 11 ભણે પોતે. 11 તો કરોડો કરોડો અબજો શ્લોકો આવે. એ શાસ્ત્ર જ્ઞાનથી પણ આત્મજ્ઞાન ન થાય, કારણ શાસ્ત્ર જ્ઞાની પરલક્ષી જ્ઞાન પરજ્ઞેય છે, સ્વજ્ઞેય નહીં. આવી વાત છે. ભાવાર્થ અને કહી શકે એને એ વાત હતી ને સાંભળી. અને ગુરુગમ નથી તેમ કોઈ પૂરોનો સંસ્કાર નથી. આ માર્ગ ગુરુગમ વિના બેવું નથી બાપુ. અને ક્યાં ગુરુગમ પૂર્વનો હોવો જોઈએ. વાત નહીં દે. કાપડમાં આવે છે ને પાટલાનું શું કહેવાય, એટલસ ને આમાં વાળવી છે ને ખુલ્લી કરીને વાળવી એમ જાણનારો એ વાળી છે. અટલસ હોય, અટલસ નથી શું તમારે કે ખુલ્લી હોય ને પછી વાવનાર એને આવડતી હોય વાળું છે. વવ નથી એ તો એક જડની દિશા, એ પણ તેને કારણે થવાની હોય તો થાય. આ તો ભગવાન આત્મા એને રાગથી ભેદ જ્ઞાનથી તેની પ્રાપ્તિ થાય. ઇન્દ્રિય જ્ઞાનથી પણ ભેદ જ્ઞાનથી પ્રાપ્તિ થાય. આવી વાત એનો ભાવાર્થ. ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય સાથે પદાર્થનો, વિષય સાથે વિષયનો સન્નિકટ સંબંધ થાય તો જ, અને તે પણ અવગ્રહી અવાયદાર. બીજી વાત બે, એક તો વિષય સાથે જ્ઞાનનો ઇન્દ્રિયનો આમ સંબંધ થાય, અને તે પણ પાછું અનુક્રમે અવગ્રહ્ય અવાય ધારણા એ અનુક્રમે થાય. સમજાવવાનું કાંઈ આવી વાત હવે અમે ક્યાં નવરાશ્રમ મળે ધંધાની નવરાશ્રમ એ મનાર આખો દી પૈસા ને છોડી ને જાણી બાયડી છોકરા ભાઈ ને કેવા બોલું તમે યાદ કર્યા હતા ને છોકરાઓને 5 અંકુર 4 અંકુર એક છોકરાને ભૂલમાં કઈ મરી ગયા. એનો પૈસાનો પણ વિષય નજીકમાં આવે ત્યારે ઇન્દ્રિયના જ્ઞાનમાં વિષય સંબંધ થાય. એ પૈસા તો એના નથી, પણ એના સંબંધને જે ઇન્દ્રિય જ્ઞાન છે એ એનું વાસ્તવિક નથી. આવી વાતો છે ભાઈ. પૈસા તો એના નથી, શરીર એનું નથી, પણ ઇન્દ્રિય જ્ઞાનમાં એ પૈસાના વિષયનો સંબંધ થાય.
એ જ્ઞાન એ આત્મજ્ઞાન નથી અને એ જ્ઞાન દ્વારા આત્મજ્ઞાન થતું નથી. આવો માર્ગ છે. ત્યાં કહ્યું કે ઇન્દ્રિય અને વિષયનો જયારે સંબંધ થાય આંખને આજે વસ્તુ થાય તો અને તે પણ અનુક્રમે ભગવાનનું જ્ઞાન અને લોકાનો વિષય એક સમયમાં સામે છે. એક સમયમાં કેવળ જ્ઞાન સર્વજ્ઞપણું પોતાથી શું છે ત્યાં લોકાલોક વર્તમાન એક સમય વર્તમાન નિમિત્ત ભૂત ભવિષ્યનું જ્ઞાન પણ વર્તમાનમાં નિમિત્ત છે. શું સમજાય? વર્તમાન વત્તિરૂપમ સંપ્રદાય ત્રણ કાળની પર્યાયો વર્તમાન ઉપાદાન છે. નિમિત્ત વર્તમાન જોઈએ ને સમજાય છે કાંઈ એમાં શક્તિ છે એ રીતે નિમિત્ત છે એ બીજી વાત છે. ભૂતકાળની પર્યાયો તેમાં ગઈ ભવિષ્યની થવાની લાયકાત છે પણ અહીં તો પર્યાય પ્રગટ છે. ભૂતને વર્તમાન ગઈને થયેલા જ નથી. એ એક સમયમાં કેવળ જ્ઞાન ઉપાદાન છે તેમાંથી વર્તમાન એક સમયમાં નિમિત્ત છે. આવું છે. જે ભવિષ્યમાં જે અનંત કાળે થશે ત્યાં કેવળ જ્ઞાનમાં વર્તમાનમાં નિમિત્ત છે. કોઈ વાત એવો જ ભગવાન જ્ઞાનનો સ્વભાવ છે. ઉપાદાનમાં પૂરું છે અને નિમિત્ત ભવિષ્યનું છે એમ કેમ તો એ નિમિત્ત કહેવાનું નહીં ભાઈ. એક વાર કહ્યું વર્તમાનનું કહ્યું પર્યાયો એમાં છે ને પણ એ છે થોડી તો પરોક્ષ પણ અહીં તો સર્વજ્ઞ પદ જ્યાં પ્રજ્ઞ તેને છે ને પાર્થ કે કેવળ જ્ઞાન લોકાલોકને નિમિત્ત છે અને લોકાલોક વર્તમાન કેવળ જ્ઞાન નિમિત્ત છે. સર્વ શુદ્ધ. જગત વાત અનંત કાળે થશે પર્યાયથી વર્તમાનમાં સર્વજ્ઞમાં નિમિત્ત છે. આકરું કામ બહુ ભાઈ. આ તો અચિંત સ્વભાવ જેનો એવો ઇન્દ્રિયમાં હોઈ શકે નહીં. માટે પદાર્થને જાણી શકે છે આ સમગ્ર નષ્ટના ઉત્પન્ન પદાર્થની સાથે ઇન્દ્રિયનો સ્વામિકર સંબંધ નહીં હોવાથી ઇન્દ્રિય જ્ઞાન તેમને જાણી શકતું નથી. માટે ઇન્દ્રિય જ્ઞાનહીન અને ઇન્દ્રિય જ્ઞાનહીન અને જેને આત્મજ્ઞાન સર્વજ્ઞ પદ પ્રાપ્ત કરવું હોય એને અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ ભગવાન તેનું વેદન કરવું, તેનું જ્ઞાન કરવું, તેનાથી સર્વજ્ઞ પદ પ્રાપ્ત થાય. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 39મી અને 40મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. હવે સુખધામ બોલીએ.
તે